રાજ્યના વાહન વ્યવહાર રાજ્યમંત્રી પ્રવીણભાઈ માળીએ સામાન્ય મુસાફરો જેવી એસટી બસમાં મુસાફરી કરી અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું. મંત્રીશ્રીએ ડીસાથી પાલનપુર સુધી એસટી બસમાં મુસાફરી કરી મુસાફરો સાથે સંવાદ પણ કર્યો. વાહન વ્યવહાર રાજ્યમંત્રી પ્રવીણભાઈ માળીએ ડીસા બસ સ્ટેશનથી પાલનપુર સુધી એસટી બસમાં મુસાફરી કરી હતી. આ દરમિયાન તેમણે મુસાફરોની સુવિધાઓ અંગે માહિતી મેળવી અને એસટી સેવાઓને વધુ સશક્ત બનાવવા સરકાર પ્રતિબદ્ધ હોવાનું જણાવ્યું હતું. આ પૂર્વે મંત્રીશ્રીના હસ્તે ડીસા બસ સ્ટેશનના 8 કરોડ 81 લાખ રૂપિયાના ખર્ચે થનારા નવીનીકરણ કામનો શુભારંભ કરવામાં આવ્યો હતો. નવીનીકરણ બાદ ડીસાનું બસ સ્ટેશન આધુનિક સુવિધાઓથી સજ્જ બનશે. બસ સ્ટેશનમાં આધુનિક બેઠક વ્યવસ્થા, વિશાળ પાર્કિંગ તથા અદ્યતન પ્લેટફોર્મ જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાશે, જેથી મુસાફરોને વધુ સારી સેવા મળી રહે. આ ઉપરાંત મંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને પાલનપુર ખાતે નવનિર્મિત ડેપો વર્કશોપના લોકાર્પણનો કાર્યક્રમ પણ યોજાનાર છે. AB48 ન્યૂઝ ગુજરાત સાથે જીતુ સોલંકી, બનાસકાંઠા.